સુરેન્દ્રનગરના ધાંગ્રધામમાં ભાજપની મધ્યસ્થ કાર્યાલય ખાતે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જુદા જુદા સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ સમાજના આગેવાનો દ્વારા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધશે। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેમ વધુમાં જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવાયો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની હાજરીમાં ધાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમની શરૂઆત સાથે હાજર રહેલા તમામ સમાજના આગેવાનો દ્વારા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે સામાજિક સંવાદ કાર્યક્રમમાં રામ મંદિર નિર્માણ 370 કલમ હટાવવા સહિત કેટલાક દેશહિતના નિર્ણયોને સમાજ વચ્ચે મૂક્યા હતા। સાથે જ આ ચૂંટણી માત્ર લોકસભાની નહીં પરંતુ દુનિયામાં ભારત દેશને વધુ ઊંચાઈ સુધી લઈ જવાની ચૂંટણી છે, જેથી તમામ સમાજ દ્વારા એક થઈ આવનારી 7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન કરી ચૂંટણીને પર્વ તરીકે ઉજવાય તે માટે અપીલ કરાઈ હતી। જ્યારે સામાજિક સંવાદ કાર્યક્રમમાં હાજર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચેરમેન પ્રવીણભાઈ રબારી સહિત જુદા જુદા સમાજ અને જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ધાંગધ્રા ગ્રામ્ય અને શહેર વિસ્તારના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન આજે ધાંગધ્રા શહેર વિસ્તારમાં દરેક સમાજના પરિસંવાદ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો એ હાજરી આપી અને દરેકે એકી અવાજે કીધું કે આ વખતે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે। ત્યારે આપણે સુરેન્દ્રનગર લોકસભાનું કમળ પણ મોદી સાહેબના ચરણે ધરવાનું છે અને બહુ મોટી લીડથી 5 લાખ ઉપરનો જે પાટીલ સાહેબનો આદેશ છે એ 5 લાખ ઉપરની લીડથી આપણે સુરેન્દ્રનગર લોકસભા જીતવાની છે। એકી સુરે બધા લોકોનો અવાજ હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।